ખેડૂત ભાઈઓ અમારા જનતા જનાર્દનના કાર્યક્રમમાં અમારું શિર નમાવું છું. અમારા કૃષક ભાઈઓ બહેનો માતાઓ માટે હું મારું મસ્તક નમાવું છું. અને હવે આગાહી અંગે જોવા જઈએ તો આ આગાહી માત્ર વિચાર વિનિમય માટે જ કરીએ છીએ. અર્વાચીન જ્ઞાન અને પરંપરાગત જ્ઞાનનો સુમેળ રહે તેવો સુમેળ રહે તેના માટે અમે આગાહી કરીએ છીએ. અને હવે આ આગાહી અમે જોઈએ તો લગભગ અમાસ આસપાસ હવામાનમાં પલટો આવશે. અને તારીખ 15મી ઉપલા લેવલમાં ભેજ આવશે. 15મી હવામાન પલટાશે. 16મીએ ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. અમદાવાદમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો અષાઢ બીજની સમીસાની વીજળી સારી, વીજળી સફેદ આકારની સર્પ આકારની થાય તો સારી રહે. ઈશાની વીજળી થવી જોઈએ. ઈશાની વીજળી થવાનું પણ ભૌગોલિક કારણ છે. કારણ કે આપણું ચોમાસું નૈઋત્યનું છે, દક્ષિણ પશ્ચિમનું. તો પછી ઈશાનમાં કેમ વીજળી થાય? એ પણ ભૌગોલિક કારણ છે. ઈશાનમાં વીજળી થતી હોય છે. સમય સંકોચનના કારણે આ બધું અમે જણાવતા નથી. આ ઉપરાંત 13-14 તારીખે જે સિસ્ટમ બંગાળ ખાડીમાં બનવાની છે, બની રહી છે, ત્યાંની અસર પૂર્વ ભારત તરફ થવાની શક્યતા રહેશે. જ્યારે પૂર્વ ભારતમાં વરસાદ હોય આસામમાં, ત્યારે એનાથી ઉલટી સ્થિતિ સિંધ ભોગવે છે. પરંપરાગત જ્ઞાન પ્રમાણે સમાન ખાસિયત ધરાવતા દેશો, વિરુદ્ધ ખાસિયત ધરાવતા દેશો, એટલે હવે ભાગો. પરંતુ તારીખ 17-18માં એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે. 25 વર્ષો તો આવ્યા જ કરે છે. તે સિસ્ટમની અસર પણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે છે. એટલે 20મી તારીખ સુધીમાં ગુજરાતમાં કંઈક ઝાપટા કે હળવો વરસાદ તો થઈ શકવાની શક્યતા રહે છે. 20મી જુલાઈએ પુષ્ય નક્ષત્રમાં સૂર્ય આવશે. અને પુષ્ય નક્ષત્ર જે છે એ વરસાદી પાણી સારું ગણાય છે. એટલે ત્યારબાદ 3જી ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે. આશ્લેષા નક્ષત્રનું પાણી ખેડૂતો માટે સારું ગણાતું નથી. એટલે વરફ થઈ કાર્યો કરવા સારા રહે. આ ઉપરાંત લગભગ 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 24-25-26માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અને આ દશામાં સૌરાષ્ટ્રના ભાગો વરસાદ થવાની શક્યતા છે. હજુ પણ સૌરાષ્ટ્રના ભાગો વરસાદ વિના ઝઝૂમી રહ્યા છે. તેવા દ્વારકા, પોરબંદર અને જામનગર. જામનગરના છૂટાછવાયા ભાગમાં વરસાદ થયો છે, પરંતુ અંદરના ભાગમાં હજુ વરસાદથી વંચિત છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ ઓછો છે. એટલે આ જે વરસાદ જે છે એ સમાન ગતિ નહોતી. કચ્છના ભાગોમાં પણ વરસાદ ઓછો છે. એટલે આ સિસ્ટમના કારણે કંઈક વધતો ઓછો વરસાદ કચ્છના ભાગોમાં થવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે. એટલે વડોદરાના ભાગો, અમદાવાદના ભાગો, આ ઉપરાંત પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પૂર્વ ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. આ વરસાદ જે છે મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉપરી સિસ્ટમોથી મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહે છે. પરંતુ અલનીનો અને ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં અલનીનોની ઘાતક સ્થિતિ અનુભવાય છે.